હેલો સ્કૂલ્સ, આજે આપણે જોશું QBank.liveનું એક ન્યૂ ફીચર જે છે એક્સપોર્ટ ટુ વર્ડ, એટલે કે પેપરને વર્ડ ફોર્મેટની અંદર એક્સપોર્ટ કરવું. યસ, પેપર હવે વર્ડ ફોર્મેટની અંદર આપ ડાઉનલોડ કરી શકશો QBank.liveનો ઉપયોગ કરીને. હવે એ કઈ રીતના વર્ક કરે છે આપણે એ જોઈએ. સૌથી પહેલાં પેપરનું સિલેક્શન કરવું. અહીંયા મેં ઓલરેડી 20 માર્કનું પેપર બનાવેલું છે. સિમ્પલી એડિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું, એટલે પેપર જે હશે એ એડિટ ફોર્મની અંદર ઓપન થશે. એકવાર એ ઓપન થઈ જાય એટલે જો આ પેપર આપને વર્ડની અંદર જોતું હોય તો ઉપર એક નવું બટન છે એક્સપોર્ટ વર્ડ, એની ઉપર ક્લિક કરવાનું. એની ઉપર આપણે જ્યારે ક્લિક કરશું એટલે એ ફાઇલ વર્ડ ફોર્મેટની અંદર ડાઉનલોડ થશે, જે આપ અહીંયા જોઈ શકો છો. હવે આપણે એ ફાઇલને ઓપન કરીએ. આપ જોઈ શકો છો જે પેપર આપણે હમણાં ક્રિએટ કર્યું એ આપણી આગળ વર્ડ ફોર્મેટની અંદર આવી ગયું છે. એકવાર વર્ડ ફોર્મેટની અંદર પેપર આવી જાય એટલે આપ કોઈ બી ચેન્જીસ આપને સ્કૂલને અકોર્ડિંગ લેઆઉટ હોય, પેજ સેટઅપ હોય, બોર્ડર, પેજ નંબર, કલર, ફોન્ટ સાઇઝ એક્સેટ્રા જે બી કરવું હોય એ આપ એની અંદર એપ્લાય કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા સ્પેસિંગ રિમૂવ કરું છું વર્ડનો યુઝ કરીને અને એ રિમૂવ થઈ ગઈ છે. ફોન્ટની સાઇઝ છે એ મારે બદલવી છે તો ઇઝીલી હવે હું એની અંદર એ બી કરી શકીશ. સો એઝ યુ નો કે જે તમને ખબર છે કે વર્ડ એક ઓપન ટૂલ છે અને એનો ઉપયોગ કરીને આપણે પેજની અંદર ઘણા બધા મોડિફિકેશન કરી શકીએ છીએ. એટલે હવે આપ આપના પેપરને વધારે મોડિફાઈડ વર્ઝનમાં પ્રિપેર કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ.